જીવન પાથરીને આપણે ઘણા આયામથી આજ સુધી સાંભળતા આવ્યા છીએ. ચાલો એક નાની સરખી વાત માળીએ, સાંભળજો બરાબર. હા, એક વખત એક રાજાને જન્મ મૃત્યુ શું છે એ જાણવાનું મન થયું. એણે એક દેશના જુદા જુદા પંડિતો ભેગા કર્યા. રાતના દિવસ પંડિતોએ ચર્ચાઓ ચલાવી, જ્ઞાનના ગ્રંથો શોધ્યા, શાસ્ત્રનો આધાર લીધો, પણ જન્મ મરણ શું છે એનો કોઈને સાચો ઉકેલ મળ્યો નહીં. બધાએ ભેગા થઈને એક જ તાળો મળે છે: જન્મે છે, મરે છે. જન્મ મરણ અનિવાર્ય છે. જે જાયું તે જાય, જે ખેલ્યું તે કરમાય. પણ એમાંથી જન્મ મરણ ખરેખર શું છે, એ છે કે નહીં, એનો કોઈ નિશ્ચયાત્મક ઉત્તર મળ્યો નહીં. પંડિતોની સભામાં એક દિવસ એક જુવાન આવી ચડ્યો. એનો ચહેરો જુઓ તો લાલ ગુલાબ જેવો, આંખો હસતી, એને કોઈ પ્રકારની ચિંતા જ નહીં. એવો આનંદી જોઈને પંડિતો સૌ એને વળગી પડ્યા. અલ્યા ભાઈ, તું આટલો બધો ખુશખુશાલ દેખાય છે, તો તને જન્મ મરણનો ભેદ શું છે ખબર છે? તું એ વિશે કંઈ કહી શકીશ? જુવાને કહ્યું, મને જન્મ મરણનો ભેદ તો મળ્યો નથી, પણ જન્મ મરણમાં જવાયા જ નહીં એવો એક ભેદ મને મળ્યો છે. એટલે પૂછ્યું, શું ભેદ? એ તો કે તને શી રીતે મળ્યો? અરે કે વાત સૌ સહેલી છે. હું મારા જન્મના અકસ્માતને યાદ કરવા ધારું તો પણ યાદ કરી શકતો નથી. એ ઉપરથી મેં વિચાર્યું કે જન્મ મરણનું દ્વંદ્વ સનાતન છે. આપણે જો આપણા જન્મના અકસ્માતને યાદ કરી શકતા નથી, તો એ બતાવે છે કે આપણે મરણને પણ યાદ કરવું ન જોઈએ, એવો ઈશ્વરી સંકેત મને જણાય છે. ત્યાર પછી મેં મરણને યાદ કરવાનું છોડી દીધું છે. અને એક આશ્ચર્ય થયું, જીવનની પળે પળનો કામનો, પછી ભલે ને એ કામ કેવળ પુસ્તક અહીંથી લઈને ત્યાં મૂકવાનું હોય, તો પણ એવા નાનકડા કામનો પણ મને આનંદ મળવા લાગ્યો. ત્યારથી હું જન્મ મરણનો ભેદ પામી ગયો. એ બેમાંથી એકેય સંભાળવા જેવું છે જ નહીં. એ બેની વચ્ચેનો જે સમય આપણને મળ્યો છે એ કામ કરવા માટે મળ્યો છે. જન્મ મરણ વિશે તો મને કાંઈ મળ્યું નહીં, પણ બેમાંથી એકનું અસ્તિત્વ ન રહે એવું જ્ઞાન મળ્યું. તમને ઉપયોગી લાગે તો બતાવો. પંડિતોએ કંઈક બતાવતો ખરો. મહારાજને બોલાવ્યા. પંડિતોએ રાજાને આ જવાબ કહ્યો. શું હતો કે જો સાંભળો, જન્મ મરણના પ્રશ્નનું મંથન એને જ જાગે છે કે જેને પોતાને કામ મળ્યું નથી. જેણે પોતાનું ખરું કામ શોધ્યું છે એને તો એ કામની સાથે સાથે જ પ્રશ્નની પણ શોધ મળી ગઈ છે. એટલે સચ્ચાઈથી પોતાનું જીવન કંઈ પણ કામ કરવું એ જ એ ભેદ પામવાનો સાચો રાજમાર્ગ છે. જય મહારાજ.